स्थापकाय च धर्मस्य सर्वधर्म स्वरूपिणे अवतार वरिष्ठाय रामकृष्णाय ते नमः। 1 મે 2022 હંમેશની જેમ આજે પણ આદિત્ય નારાયણ પવિત્ર ગંગાના જળની પાછળથી ઉદય પામી બેલુર મઠના શ્રી રામકૃષ્ણ મંદિરના શિખરને સ્પર્શી રહ્યા છે. સૂર્યના સોનેરી કિરણોમાં સ્નાન કરી ગંગાનો જલ પ્રવાહ રામકૃષ્ણ મિશનની 125 વર્ષની યાત્રાનો સાક્ષી બની રહ્યો છે. શ્રી રામકૃષ્ણ મિશન એક ઐતિહાસિક મુકામ પર પહોંચ્યું છે ત્યારે સ્વામી વિવેકાનંદે કરેલ ભવિષ્ય કથનના શબ્દો યાદ આવે છે. અહીં બેલુર મઠમાં જે આધ્યાત્મિક પ્રભાવ આવ્યો છે તે 1500 વર્ષ ચાલશે. શ્રી રામકૃષ્ણે નરેનને પ્રેમપૂર્વક કહ્યું હતું કે તેમનો પ્રિય શિષ્ય તેને જ્યાં લઈ જશે ત્યાં તેઓ જવા માટે તૈયાર છે. જ્યાં પણ મને લઈ જવામાં તને આનંદ આવે ત્યાં હું જઈશ અને રહીશ. 27 ફેબ્રુઆરી 1898ના રોજ સ્વામીજી તેમના ગુરુના પવિત્ર અસ્થિ અવશેષ લઈ નીલાંબર મુખર્જીના ઉદ્યાનથી બેલુર મઠ માટે પસંદ કરેલ સ્થળે લઈ આવ્યા. આ જમીન ગંગાના પશ્ચિમી તટથી દક્ષિણેશ્વર મંદિરની સામેના તટ પર વિકર્ણની જેમ ત્રાસમાં સ્થિત હતી. 9મી ડિસેમ્બર 1898ના રોજ મઠ અને મિશન ઔપચારિક રીતે તે સ્થળે સ્થાનાંતરિત કરવામાં આવ્યા. આજે વિશ્વના 24 દેશોમાં થઈ રહેલી રામકૃષ્ણ મઠ અને મિશનની વિશ્વવ્યાપક પ્રવૃત્તિઓનું નિયંત્રણ બેલુર મઠ ખાતે આવેલ તેના મુખ્યાલયથી થઈ રહ્યું છે. મઠના 119 કેન્દ્રો અને મિશનના 137 કેન્દ્રો એમ કુલ મળીને 256 શાખાઓ શ્રી રામકૃષ્ણના ઉપદેશોનો પ્રસાર પ્રચાર કરી રહ્યા છે. ભારતના 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવેલા 191 કેન્દ્રો દ્વારા થતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અને પ્રકલ્પો સુવિખ્યાત છે. સંન્યાસીનું મૂળ લક્ષ્ય છે આત્મ સાક્ષાત્કાર દ્વારા મોક્ષની પ્રાપ્તિ. પોતાના ગુરુના આદર્શોથી પ્રભાવિત થઈ સ્વામી વિવેકાનંદે સંન્યસ્તના આ યુગો પુરાણા વિચારની સાથે વ્યવસ્થિત સેવાના વિચારને સુયોજિત કર્યો. એક સંન્યાસીનું જીવન લોકોના ભલા માટે અને લોકોના સુખ માટે હોવું જોઈએ. બહુજન હિતાય બહુજન સુખાય. તેથી આ નવા સંન્યાસી સંઘનો મુદ્રાલેખ બન્યો આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય ચ. પોતાની મુક્તિ માટે અને અન્યના હિત માટે. નરેન્દ્રનાથે સૌપ્રથમ શ્રી રામકૃષ્ણ પાસેથી સાંભળ્યું હતું કે બ્રહ્મ કે પરમાત્મા અખિલ સૃષ્ટિમાં અને દરેક જીવમાં પ્રગટ રૂપે રહેલ છે. મનુષ્યે જીવંત ઈશ્વર તરીકે પોતાના સાથી લોકોની સેવા કરવી જોઈએ. શિવ જ્ઞાને જીવ સેવા. સહુનો એ પ્રેમી પરમતમ પ્રેમાસ્પદ બનો. બધું વારી નાખો તનમન પ્રભુના ચરણમાં. બહુ રૂપોમાં એ ઈશ અચલ ઊભા તમકને. બીજે શોધો શાને જીવ પૂજનમાં જ છે શિવ પૂજા. સ્વામીજી ઈચ્છતા હતા કે સંન્યાસીઓ તેમના આ વ્યવહારિક વેદાંતની વિભાવનાના સારને પોતાના દરેક વિચાર અને કાર્ય દ્વારા ક્રમશઃ અમલમાં મૂકે. શ્રી રામકૃષ્ણ હંમેશા કહેતા કે સત્ય એ આ કળયુગની મહાન તપસ્યા છે. તેમને અનુસરીને સ્વામી વિવેકાનંદે પણ કહ્યું હતું, સત્ય માટે બધું જ કુરબાન કરી શકાય, પરંતુ કોઈ બાબતે સત્યને કુરબાન ન કરી શકાય. સત્ય અને આદર્શો માટેની તેમની સાધના માટે ગુરુ અને શિષ્યોએ ક્યારેક અન્ય કરતાં વિવિધ માર્ગો પસંદ કર્યા હતા,
શ્રી રામકૃષ્ણના બાળપણની એક ઘટના આ સંદર્ભમાં ઉલ્લેખનીય છે. બાળક ગદાધરે તેમના જન્મ સમયે માતાને મદદ કરનાર દાયણ ધની કામારણીને વચન આપ્યું હતું કે યજ્ઞોપવિત સમયે ઔપચારિક રીતે તેઓ ધની પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરશે. 186 વર્ષ પહેલાં એવું વિચારી પણ નહોતું શકાતું કે એક બ્રાહ્મણ બાળક કોઈ નિમ્ન જાતિની મહિલા પાસેથી ઔપચારિક રીતે ભિક્ષા ગ્રહણ કરે. સ્વાભાવિક રીતે જ ત્યારે બહુ વિરોધ થયો, પરંતુ 9 વર્ષના ગદાધરે દ્રઢપણે સમજાવ્યું કે જો તેઓ પોતાના આપેલા વચનનું પાલન ન કરી શકે તો તે એક બ્રાહ્મણના આદર્શોનું ગંભીર ઉલ્લંઘન જ હશે. 200 વર્ષ પહેલાંના રૂઢિચુસ્ત સમાજે આ 9 વર્ષના બાળક પાસે હાર સ્વીકારવી પડી. શ્રી રામકૃષ્ણની સાધનાએ તેમને જતો મત તતો પથ, જેટલા મત તેટલા પથ જાહેર કરવા પ્રેર્યા. શ્રી રામકૃષ્ણનું જીવન અને તેમનો સંદેશ જાતિ, પ્રદેશ અને ધર્મના તમામ સીમાડાઓ ઓળંગી જાય છે. શ્રી રામકૃષ્ણ હંમેશા કહેતા કે દરેક ધર્મનું અંતિમ લક્ષ્ય છે વિવિધ રીતે ઈશ્વરનો અને એ જ સત્યનો સાક્ષાત્કાર. નરેન્દ્રનાથના પ્રારંભિક જીવનમાં પણ તેમની સત્યની શોધને દર્શાવતી ઘણી ઘટનાઓ છે. દરરોજ તેમના પિતાશ્રી એટર્ની વિશ્વનાથ દત્તને મળવા અનેક લોકો આવતા. દરેક માટે તેમની જાતિ અને ધર્મ મુજબ અલગ અલગ હુક્કો રાખવામાં આવ્યો હતો. નરેન્દ્રનાથને કુતૂહલ થતું કે જો કોઈ અન્ય ધર્મની વ્યક્તિના હુક્કામાંથી ધૂમ્રપાન કરે તો શું આભ તૂટી પડવાનું? એક દિવસ તેમણે બધા હુક્કામાંથી વારાફરતી ફૂંક લીધી. જાતિના વારાને તોડવાથી તેમનું કશું અઘટિત નથી થયું, એનાથી તેમને સંતોષ થયો. સ્વામી વિવેકાનંદનું સૌથી મહત્વનું શિક્ષણ હતું માણસની દેવ્યતા અને તે દૈવી ઓળખના આધારે બધા વચ્ચેનું એકત્વ. રામકૃષ્ણ મિશન આ આદર્શ પર આધારિત છે. તેથી તે એક આધ્યાત્મિક સંસ્થા હોવા છતાં જાતિ, સંપ્રદાય અને ધર્મને ધ્યાનમાં લીધા વિના વિવિધ સેવાઓમાં પ્રવૃત્ત છે. રામકૃષ્ણ મિશનનો હેતુ છે આત્મ સાક્ષાત્કારના અંતિમ લક્ષ્ય પહોંચવા માટે લોકોની મદદ કરવી. મિશન લોકોની શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક જરૂરિયાતોને પૂરી કરી ક્રમશઃ આ લક્ષ્ય હાંસલ કરી રહ્યું છે. દક્ષિણ આફ્રિકા, ફિજી, મોરિશિયસ, શ્રીલંકા અને બાંગ્લાદેશ વગેરે દેશોમાં 2 પ્રકારની સેવાઓ આપવામાં આવે છે. ભારતના પ્રાચીન આધ્યાત્મિક જ્ઞાનના પ્રસાર દ્વારા આધ્યાત્મિક શિક્ષા આપવામાં આવે છે. આ ઉપરાંત શૈક્ષણિક સેવાઓ, તબીબી સેવા અને ગરીબી નિર્મૂલન કાર્યક્રમો પર ભાર મૂકવામાં આવે છે. બીજી બાજુ યુએસએમાં મોટા ભાગે આધ્યાત્મિકતા, વેદાંત અને યોગની શિક્ષા પર ભાર મૂકવામાં આવે છે. ત્યાંના લોકોને અન્ય પ્રકારની સેવા કરતાં આની વધુ જરૂર છે. 1886માં શ્રી રામકૃષ્ણના તિરોધાન બાદ વિવેકાનંદ ક્યારેક ટ્રેનમાં તો ક્યારેક પગપાળા, ક્યારેક દિવસો સુધી ભોજન વિના તો ક્યારેક શાહી આતિથ્ય મેળવીને 5 વર્ષ સુધી વ્યાપકપણે સમગ્ર ભારતમાં ઘૂમી વળ્યા. આ પ્રવાસે તેમને પોતાના દેશના સામર્થ્ય અને નબળાઈઓને જાણવાની તક આપી. તેમણે એવું પણ અનુભવ્યું કે સમગ્ર દેશમાં અનેક વિવિધતા વચ્ચે પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ એકતા હતી. 11મી સપ્ટેમ્બર 1893ના રોજ સ્વામીજીએ શિકાગોમાં આયોજિત ધર્મ પરિષદમાં પોતાનું પ્રથમ વક્તવ્ય આપ્યું. પ્રવચનમાં રહેલ સાર્વત્રિકતાની ભાવનાએ સમગ્ર શ્રોતાઓને જકડી લીધા. રાતોરાત તેઓ પ્રખ્યાત થઈ ગયા, પરંતુ તેમની રાત્રિની ઊંઘ હરામ થઈ ગઈ. વૈભવી ઓરડાની જમીન પર પડ્યા તેઓ દરિદ્રતાથી પીડાતા ભારતના લોકો માટે આખી રાત આંસુ સારતા રહ્યા. સ્વામીજીએ અનુભવ્યું
કે જ્યાં સુધી ભારતના લોકો સ્વાશ્રયી નહીં બને ત્યાં સુધી સમગ્ર વિશ્વની સંપત્તિ પણ ભારતના એક નાના એવા ગામડા માટે મદદરૂપ નહીં થઈ શકે. તેમણે એવું પણ સ્પષ્ટ રીતે જાણ્યું કે એકમાત્ર શિક્ષણ જ રાષ્ટ્રની પ્રગતિ કરી શકે છે. શિક્ષણ વિશે સ્વામીજીનો ધ્યાન ખેંચે તેવો પોકાર હતો વેદાંત સાથે સમન્વિત આધુનિક વિજ્ઞાન. સ્વામીજી દ્રઢપણે માનતા કે બધા પાસે શિક્ષણ માટે સમાન તકો ઉપલબ્ધ હોવી જોઈએ. આજે માન્ય વિશ્વવિદ્યાલય હોવા ઉપરાંત રામકૃષ્ણ મિશન પાસે 540 શાળાઓ અને કોલેજો, 1056 રાત્રિ શાળાઓ, અનૌપચારિક શાળાઓ અને અનુશિક્ષણ તાલીમ કેન્દ્રો છે. સ્વામી વિવેકાનંદે ભારતની મહિલાઓને તેમણે જોયેલ પશ્ચિમની મહિલાઓની સમકક્ષ દરજ્જો પ્રાપ્ત કરાવવાની જવાબદારી ભગિની નિવેદિતાને સોંપી હતી. પોતાના ઘણા શૈક્ષણિક સંસ્થાનોમાં કન્યાઓને દાખલ કરી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશને સ્વામીજીના આ વિચારને આગળ ધપાવ્યો છે. 2020-21માં શિક્ષા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા હતી 83,331 અને વિદ્યાર્થિનીઓની સંખ્યા હતી 50,220. આ સંસ્થાઓને ચલાવવા માટે 2020-21માં રૂપિયા 452 કરોડનો ખર્ચ સંઘ દ્વારા કરવામાં આવ્યો હતો. તદુપરાંત મઠ અને મિશન નિયમિતપણે કાર્યશાળાઓ, તકનીકી તાલીમ કાર્યક્રમો અને સેમિનારનું આયોજન કરે છે, જેના દ્વારા હજારો લોકો લાભાન્વિત થયા છે. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન ગ્રામ્ય વિસ્તાર અને દુર્ગમ વિસ્તાર તેમજ આદિવાસી વિસ્તારોમાં અનૌપચારિક શિક્ષા કેન્દ્રો પણ ચલાવી રહ્યું છે. એક સમય એવો હતો જ્યારે રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓ આદિવાસી વિસ્તારોમાં જતા ત્યારે આદિવાસી લોકો તેમને જોઈ દૂર ભાગી જતા. આવા આદિવાસી લોકો અન્ય કોઈ વ્યક્તિ પાસેથી મદદનો સ્વીકાર ન કરતા, પછી તે શિક્ષણ હોય કે સ્વાસ્થ્ય સંબંધી સુવિધા. હવે 50 વર્ષની સેવા બાદ સંન્યાસીઓ તેમના દરવાજે જવાને બદલે આદિવાસી લોકો પોતે જ તેમના બાળકોને શાળા અને છાત્રાલયમાં દાખલ કરવા આવે છે, કારણ કે તેઓ હવે સમજ્યા છે કે રામકૃષ્ણ મિશનની સહાય વિના તેઓનો સમાજ વર્તમાન સ્તરનું શિક્ષણ કે વિકાસ પામી શકે તેમ નથી. ખાસ કરીને અરુણાચલ પ્રદેશમાં ત્યાંના લોકો એવું સમજ્યા છે કે તેઓ આજે જે કંઈ છે તે રામકૃષ્ણ મિશન વિના શક્ય ન બન્યું હોત. ઉત્તર પૂર્વના પ્રદેશો, મણિપુર, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને ત્રિપુરા વગેરેમાં આદિવાસી લોકો માટે રામકૃષ્ણ મિશનના 15 જેટલા કેન્દ્રો કાર્યરત છે. સ્વામીજીના દિવ્ય દર્શનનું તેજ આજે સમગ્ર વિશ્વમાં ફેલાયું છે. બેલુર મઠના મુખ્ય દ્વારમાં પ્રવેશના વેગ જમણી બાજુ એક આધુનિક ભવન આવે છે. એ છે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનું મુખ્યાલય. તેની વિશ્વવ્યાપક પ્રવૃત્તિઓનું ચેતા કેન્દ્ર. પરમાધ્યક્ષ મહારાજ સંસ્થાકીય માળખાના વડા છે, જ્યારે વહીવટી કાર્યો જનરલ સેક્રેટરીના વડપણ દ્વારા નિયંત્રિત સંચાલક મંડળ અને ટ્રસ્ટી મંડળ દ્વારા કાર્યાન્વિત થાય છે. શ્રી રામકૃષ્ણે પોતાના યુવાન શિષ્યોને તેમના ઉપદેશના પ્રચાર માટે જ્યોતિર્ધર બનવા કેળવણી આપી હતી અને તેમના દ્વારા નવીન રામકૃષ્ણ સંઘનો પાયો નખાયો હતો. મઠ અને મિશનનું બીજ દક્ષિણેશ્વરમાં રોપાયું હતું. શ્યામપુકુર અને કાશીપુરના ભવનમાં આ યોજના ક્રમશઃ વધુ સ્પષ્ટ થઈ હતી. શ્રી રામકૃષ્ણ 11મી ડિસેમ્બર 1885ના રોજ કાશીપુર આવ્યા. મોટાભાગના તેમના યુવાન શિષ્યો તેમની સાથે રહેવા અને સેવા કરવા કાશીપુર આવ્યા હતા. તેમણે તેમના શિષ્યોના હૃદયમાં ત્યાગનો અગ્નિ અને સત્યનો સાક્ષાત્કાર કરવાની તૃષ્ણાનો ધોધ વહેવડાવ્યો. એક દિવસ તેમણે સંન્યાસીઓ પહેરે તેમાં ભગવા વસ્ત્રો અને રુદ્રાક્ષના મણકાની માળા તેમના ભાવિ 11 સંન્યાસી શિષ્યોને આપી. નરેન્દ્ર તેઓનું નેતૃત્વ કરી આ શ્રમસાધ્ય કાર્યને પોતાના ખભે ઉપાડી પરિપૂર્ણ કરી શકે તે માટે ગુરુએ તેને ખાસ કેળવણી આપી હતી. એટલું જ નહીં, દેહત્યાગ કરવાના 3 કે 4 દિવસ પહેલાં તેમણે રહસ્યમય રીતે પોતાની શક્તિઓ નરેન્દ્રમાં સંક્રમિત કરી દીધી હતી. શ્રી રામકૃષ્ણે ત્યારબાદ પ્રેમપૂર્વક કહ્યું હતું
આજે તને મારું સર્વસ્વ આપીને હું ફકીર બની ગયો છું. આ શક્તિ દ્વારા તું જગતના ભલા માટે મહાન કાર્યો કરીશ. શ્રી રામકૃષ્ણના તિરોધાન બાદ શિષ્યોએ કાશીપુર ઉદ્યાનને છોડવું પડ્યું. આમ કાશીપુર ખાતેનો ઉભરતો મઠ કે જેનું પાલન પોષણ શ્રી રામકૃષ્ણ દ્વારા ખૂબ જ કાળજી અને ધ્યાનથી કરવામાં આવ્યું હતું, તે અંકુરમાંથી કળી સુધી જ વિકસિત થઈ શક્યો એવું લાગતું હતું. એક દિવસ શ્રી રામકૃષ્ણના ગૃહસ્થ ભક્ત સુરેન્દ્રનાથ મિત્રને ગુરુ પાસેથી એવા એક મકાનનું ભાડું આપવાનો દિવ્ય આદેશ મળ્યો કે જ્યાં નરેન્દ્ર અને તેમના ગુરુભાઈઓ મઠનું સ્થળાંતર કરી શકે. ભૂતિયા મકાન તરીકે જાણીતું હતું એવું વરાહનગરનું એક જર્જરિત મકાન આ માટે ભાડે રાખવામાં આવ્યું. બે અન્ય શિષ્યો બલરામ બોઝ અને ગિરીશચંદ્ર ઘોષ પણ આર્થિક મદદ માટે આગળ આવ્યા. તે મઠમાં જોડાવા માટે સૌ પ્રથમ તારકનાથ અને વૃદ્ધ ગોપાલ તૈયાર થયા. પછી નરેન્દ્ર, રાખાલ, કાલીપ્રસાદ, શરત અને શશી પણ તેમને અનુસર્યા. નિરંજન, બાબુરામ, સુબોધ, શારદા પ્રસન્ન, યોગીન, લાટુ અને ગંગાધર પણ તેમની સાથે જોડાયા. જાન્યુઆરી 1887માં નરેન્દ્રે અન્ય 9 શિષ્યો સાથે વરાહનગર મઠમાં સંન્યાસ દીક્ષા લીધી. નવા મઠમાં આ યુવાન સંન્યાસીઓ કઠોર તપસ્યા, ધ્યાન, અભ્યાસ અને પ્રાર્થના સાથે જીવન વ્યતીત કરવા લાગ્યા. સંન્યાસીઓ આખો દિવસ અને ક્યારેક મોડી રાત સુધી ધ્યાનમાં બેસી રહેતા. તેઓ જે કંઈ મળે તેના પર નિર્વાહ કરવા લાગ્યા. એ એવા દિવસો હતા કે ક્યારેક તેમને કશું જ ખાવાનું ન મળતું. મહિનાઓ સુધી જે કંઈ ભાજીપાન મળે તેને ઉકાળી ભાત સાથે ખાતા. પરંતુ આ અસુવિધાઓએ તેમના માનસ પર કશી અસર ન કરી. તેઓ પોતાના ગુરુ અને તેમણે ઉપદેશેલા આદર્શોના મોજામાં ઉત્સાહપૂર્ણ પ્રેમ અને ભક્તિપૂર્વક વહી ગયા. શ્રી રામકૃષ્ણની જન્મજયંતિના થોડા દિવસ પહેલાં 29મી ફેબ્રુઆરી 1892ના રોજ વરાહનગર મઠને આલમ બજાર ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યો. એ સમયે સ્વામી વિવેકાનંદ ગુજરાતમાં પરિવ્રાજક સંન્યાસી તરીકે ભ્રમણ કરી રહ્યા હતા. પરંતુ તેઓ હંમેશા પોતાના ગુરુભાઈઓ સાથે પત્ર દ્વારા સંપર્કમાં રહેતા. 1893માં તેઓ જળમાર્ગે મુંબઈથી અમેરિકા જવા રવાના થયા. સ્વામીજીએ અમેરિકાથી તેમના ગુરુભાઈઓને ગરીબો અને પીડિતોની પડખે ઊભા રહેવા વિનંતી કરતા અનેક પત્ર લખ્યા. તેમણે તેમને પહેલાં એ સુનિશ્ચિત કરવા કહ્યું કે લોકો ભૂખથી પીડાય નહીં અને પછી એને શિક્ષણ આપવા કહ્યું, જેથી તેઓ સ્વનિર્ભર બને અને અન્ય લોકોને મદદ કરી શકે. અમેરિકા સ્વામી વિવેકાનંદની વેદાંતિક આધ્યાત્મિકતા પ્રત્યે જાગૃત થયું અને જે સ્વામીજીને તેમણે ભારતના ચક્રવાતી સાધુ તરીકે ઓળખાવ્યા, તે સ્વામીજીએ પોતાના પ્રેરણાદાયી પત્રો દ્વારા તેમના સંન્યાસી બંધુઓને ઘરે ઘરે વ્યાવહારિક વેદાંત અને સેવાનો આદર્શ આપવા ઉત્સાહિત કરવાનું ચાલુ રાખ્યું. તેમના સંન્યાસી બંધુઓને લખેલા આ પત્રોમાં તેમણે રાહત કાર્યોને અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે એક સંસ્થાના ગઠનની જરૂરિયાત વિશે સમજાવ્યું. તેમણે આ ભવિષ્યની સંસ્થા સરળતાથી ચાલે તે માટે માત્ર સંન્યાસીઓને જ નહીં પરંતુ ગૃહસ્થ ભક્તોને પણ જવાબદારીઓ સોંપી. તેમણે રાખાલ એટલે કે સ્વામી બ્રહ્માનંદને કલકત્તાની આસપાસ મઠ માટે કાયમી સ્થળની તપાસ કરવાનું કાર્ય સોંપ્યું. કલકત્તામાં કાયમી કેન્દ્રની સ્થાપના કરવા ઉપરાંત મદ્રાસમાં પણ એક કેન્દ્રની સ્થાપના કરવાની સ્વામીજીની ઈચ્છા હતી. આ માટે તેમણે પોતાના શિષ્ય આલાસિંગા પેરુમલને જમીન માટે તપાસ કરવાનું કહ્યું. સ્વામીજીએ શશી એટલે કે સ્વામી રામકૃષ્ણાનંદને આશ્રમની સ્થાપનાની શક્યતાઓ ચકાસવા મદ્રાસ મોકલ્યા. જાતિ, રંગ કે સંપ્રદાયના ભેદભાવ વિના સામુદાયિક ભોજન શરૂ કરાવનાર શ્રી રામકૃષ્ણ પ્રથમ હતા. શ્રી રામકૃષ્ણના જન્મદિવસે કે એવા કોઈ ખાસ પ્રસંગે તેઓ પોતે અન્ય સામાન્ય લોકોની સાથે બેસી ભોજન લેતા. કોઈ પણ જાતના ભેદભાવ વિના બધામાં નારાયણ જ અભિવ્યક્ત છે એમ સમજી બધાને આદરપૂર્વક ભોજન પીરસાતું. દક્ષિણ ભારતે પ્રથમ વખત જ જોયું કે શ્રી રામકૃષ્ણ જેવી એક આધ્યાત્મિક વ્યક્તિ ઉદાર ભાવથી સામાન્ય લોકો સાથે બેસી ભોજન ગ્રહણ કરતા. દક્ષિણ ભારતમાં નાતજાતના બંધન તોડી શ્રી રામકૃષ્ણના ઉદાર ઉપદેશો દ્વારા બધા લોકોને સાથે લાવવા માટે સ્વામીજીએ કોશિશ શરૂ કરી.
સ્વામીજીનું સ્વપ્ન હતું કે મઠ શુદ્ધતા માટે એક શારડીનું કામ કરે કે જ્યાં ચારિત્ર્યની પ્રબળતાને સૌથી વધુ મહત્વ અપાતું હોય. તેમનો મંત્ર હતો, પોતાની જાત પર વિશ્વાસ રાખો, તમારી શક્તિ તમારી ભીતર રહેલી છે, સભાનતાપૂર્વક તેને અભિવ્યક્ત કરો. સ્વામીજીને પોતાના ગુરુભાઈઓ શ્રી રામકૃષ્ણના સંદેશ અને કાર્યને આગળ ધપાવશે એવો દ્રઢ વિશ્વાસ હતો. સ્વામીજીએ તેઓમાં ધીમે ધીમે અનુશાસન, દૂરદર્શિતા અને સતત કાર્યરત રહેવાની ભાવના વિકસાવી. તેમનો ગુરુભાઈઓ માટેનો પ્રેમ અને તેમણે રેડેલી શિસ્તની ભાવનાને કારણે જ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન આજે આ સ્થાને પહોંચ્યું છે. એકબીજા સાથે જોડાયેલ આ સંસ્થા અત્યંત નિષ્ઠા અને પ્રામાણિકતાપૂર્વક આધ્યાત્મિક તેમજ માનવતાવાદી કાર્યોને આગળ ધપાવવાનું એક સાધન બન્યું છે. શ્રી રામકૃષ્ણના દેહત્યાગ પછી શારદા દેવી યુવાન સંન્યાસીઓ માટે તમામ પ્રકારની આધ્યાત્મિક સાધના માટેનો પ્રેરણા સ્ત્રોત બની રહ્યા. સંન્યાસીઓ તેમના શબ્દોને ગુરુના શબ્દો માનતા. તેઓ સાર્વત્રિક માતૃત્વનું મૂર્ત સ્વરૂપ હતા. તેઓ હંમેશા સંન્યાસીઓની સાથે ઊભા રહેતા અને તેઓનું આશ્રય સ્થાન હતા. શ્રી રામકૃષ્ણના તિરોધાન પછી શારદા દેવી જ સ્વામીજીની આધારશિલા સમાન હતા અને તેઓએ ક્યારેય મહત્વના નિર્ણયો શારદા દેવીની સલાહ વિના લીધા ન હતા. 19મી ફેબ્રુઆરી 1897ના રોજ સ્વામીજી અમેરિકાથી કોલકાતા પાછા ફર્યા અને તેમનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ કેટલાક દિવસો પછી તેઓ શ્રી માના દર્શન માટે ગયા. શ્રી રામકૃષ્ણના સંદેશના પ્રચાર પ્રસાર માટે સંઘની સ્થાપના કરવામાં થયેલ વિલંબ બદલ તેમણે શ્રી મા પાસે પોતાનો માનસિક સંતાપ વ્યક્ત કર્યો. શ્રી માએ ઉત્તરમાં કહ્યું કે ઠાકુર તરત જ કોઈ રસ્તો સુધારશે. આ સરળ જવાબે તેમના મનને શાંતિ આપી અને તેમને ઉત્સાહ આપ્યો. ભારત પરત આવ્યા બાદ તરત જ સ્વામીજીએ પોતાના ગુરુભાઈઓની એક બેઠક બોલાવી. આ બેઠક 1 મે 1897ના રોજ બલરામ બોઝના બાગ બજારના મકાનમાં રાખવામાં આવી. સ્વામીજીએ પોતાની પરિકલ્પના મુજબની સંસ્થા માટે ધ્યેયો અને ઉદ્દેશ્યો કહ્યા. તેમણે કહ્યું, આ સંસ્થા શ્રી રામકૃષ્ણના માનવજાતની દિવ્યતાના સંદેશનો પ્રચાર કરશે અને તેમના કાર્ય દ્વારા બતાવશે કે તે દિવ્યતા કેવી રીતે સાકાર થઈ શકે છે. 5મી મેના રોજ મળેલ બીજી બેઠકમાં નવા સંઘનું નામ રામકૃષ્ણ મિશન એસોસિએશન રાખવામાં આવ્યું. સ્વામીજી જનરલ અધ્યક્ષ બન્યા અને સ્વામી બ્રહ્માનંદ કોલકાતા કેન્દ્રના અધ્યક્ષ બન્યા. 4 વર્ષ બાદ એક ટ્રસ્ટ ડીડ દ્વારા રામકૃષ્ણ મઠની નોંધણી કરવામાં આવી તેમજ 4 મે 1909ના રોજ રામકૃષ્ણ મિશનની એક સોસાયટી તરીકે નોંધણી કરવામાં આવી. મઠ કે મિશનમાં દાખલ થયા પહેલાં પણ મઠના સંન્યાસીઓનું માનસિક વલણ સેવા પ્રત્યે જોક ધરાવતું રહેતું. ગુરુની માંદગી વખતે તેમની સેવા કરવી, જરૂરતના સમયે એકબીજાના પરિવારને મદદરૂપ થવું કે પછી ગૃહસ્થ ભક્તોને જરૂર પડે ત્યારે મદદ કરવી જેવી ભાવનાએ સંન્યાસીઓના હૃદયમાં સેવાના બીજ રોપ્યા. સ્વામીજીના અન્ય ગુરુભાઈઓમાંથી સ્વામી અખંડાનંદે સ્વામીજીના દરિદ્ર નારાયણની સેવાના કોલનો સૌથી વધુ પ્રતિભાવ આપ્યો. જ્યારે સ્વામીજીએ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી ત્યારે સ્વામી અખંડાનંદ કોલકાતાથી દૂર મુર્શિદાબાદ જિલ્લામાં મુસાફરી કરતા હતા. તે વખતે નાદિયા અને મુર્શિદાબાદ જિલ્લામાં દુષ્કાળનો પ્રકોપ હતો અને તેઓને દુઃખદાયક અને નિસહાય પરિસ્થિતિમાં રહેલા લોકોને જોઈને બહુ આઘાત લાગ્યો. તેઓ બહેરામપુરથી 10 કિલોમીટર દૂર દુષ્કાળથી ગંભીર રીતે અસરગ્રસ્ત મહુલા ગામમાં રહેવા લાગ્યા. થોડા દિવસોમાં સંન્યાસીઓએ બિરાલ ગામમાં પહોંચી ત્યાં સેવા કાર્ય શરૂ કર્યું. અતિવૃષ્ટિથી બેહાલ થયેલા દક્ષિણેશ્વર ગામમાં પણ લોકોને ચોખા અને અન્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. રામકૃષ્ણ મિશનની સ્થાપના પછી બરાબર 1 વર્ષે 1898માં કોલકાતામાં પ્લેગ ફાટી નીકળ્યો. સ્વાસ્થ્ય મેળવવા દાર્જિલિંગ ગયેલા સ્વામીજી કોલકાતા દોડી આવ્યા અને તે વખતે નીલાંબર બાબુના ઉદ્યાનમાં સ્થિત મઠના સ્થળે તુરંત જ સંન્યાસીઓની એક સભા બોલાવી. સ્વામીજીએ દ્રઢતાપૂર્વક પોતાના સાથી શિષ્યોને કહ્યું હતું, આપણે ઈશ્વરના કાર્ય માટે એકત્ર થયા છીએ. આપણે આપણા જીવની પરવા કર્યા વગર પ્લેગ પીડિતોની સેવા શુશ્રૂષા કરવી જ પડશે. જો જરૂર પડશે તો આપણે મઠ માટેની જમીન વેચી નાખશું કે પ્લેગ પીડિતોની સેવા કરતાં કરતાં જ જીવનનો અંત આણીશું. તે વર્ષે તો પ્લેગ શમી ગયો, પરંતુ પછીના વર્ષે તીવ્ર પ્રકોપ સાથે ફરી દેખાયો. રાહત કાર્યનું સંચાલન અધ્યક્ષ અને સચિવ ભગિની નિવેદિતા અને પ્રમુખ અધિકારી સ્વામી સદાનંદને સોંપવામાં આવ્યું.
રાહત કાર્ય કરનારા લોકોના સમર્પણ ભાવ અને બલિદાનની ભાવના આવનારી પેઢી માટે એક ઝળહળતી પ્રેરણા સમાન છે. 1900માં કેટલાક યુવાનોએ કાશીમાં નિસહાય વિધવાઓની મદદ માટે સેવા કાર્ય શરૂ કર્યું. સ્વામીજી પોતે આ યુવાનોના કાર્યના નિરીક્ષણ માટે ત્યાં ગયા. તેઓ કાર્યથી સંતુષ્ટ થયા અને સંસ્થાને નામ આપ્યું હોમ ઓફ સર્વિસ. સ્વામી કલ્યાણાનંદ અને સ્વામી નિશ્ચયાનંદ હરિદ્વારમાં બીમાર સાધુઓના રહેઠાણમાં જઈ તેમની સેવા કરવા લાગ્યા. રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓની આ પ્રકારની સેવા ઉત્તર ભારતના રૂઢિચુસ્ત સાધુઓને સ્વીકાર્ય ન હતી, પરંતુ રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓએ પીછેહઠ ન કરી. તેઓએ વૃદ્ધ અને દુર્બળ સાધુઓની અત્યંત કાળજીપૂર્વક સેવા કરવાનું ચાલુ રાખ્યું. મહુલા અને પાડોશના ગામોમાં આવેલા દુષ્કાળે કેટલાક લોકોને અનાથ બનાવી દીધા હતા, જેની સંભાળ લેવાનું પણ જરૂરી હતું. સ્વામી અખંડાનંદે તેમાંના 2ની જવાબદારી લીધી અને આમ સારગાછી ભવિષ્યમાં નિર્માણ થનાર રામકૃષ્ણ આશ્રમનું કેન્દ્ર બન્યું. 1897માં અનાથાશ્રમથી શરૂ થયેલ આ આશ્રમમાં પછીથી તબક્કાવાર શૈક્ષણિક અને પરોપકારી તેમજ આધ્યાત્મિક ક્ષેત્રોમાં કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ રામકૃષ્ણ મિશનનું સૌ પ્રથમ શાખા કેન્દ્ર હતું. શિકાગોની ધર્મ પરિષદમાં આપેલ પ્રથમ પ્રવચનમાં સ્વામીજી કહ્યું હતું, અમે માત્ર સાર્વત્રિક સહિષ્ણુમાં જ નથી માનતા, પરંતુ તમામ ધર્મોને સાચા તરીકે સ્વીકારીએ છીએ. આ શબ્દોને રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓ તમામ ધર્મોના લોકો માટેના સેવા કાર્ય દ્વારા તેમના રોજબરોજના જીવનમાં જીવી રહ્યા છે. લોકો તેમના ધર્મને ધ્યાનમાં લીધા વિના રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ માટે મદદ કરી રહ્યા છે. 12મી જૂન 1897માં આવેલ ભૂકંપે આલમબજાર મઠને મોટું નુકસાન પહોંચાડ્યું અને તેથી તેની મરમ્મત જરૂરી બની. કાયમી મઠ માટેનું કાર્ય પ્રગતિ પર હતું, પરંતુ નાણાકીય અવરોધને કારણે ધીમું ચાલી રહ્યું હતું. 13મી ફેબ્રુઆરી 1898ના રોજ મઠને કાયમી સ્થળથી નજીક નીલાંબર બાબુના ઉદ્યાન નિવાસ ખાતે ખસેડવામાં આવ્યો. 3જી ફેબ્રુઆરી 1898ના રોજ આ જમીન માટે એક કરાર કરવામાં આવ્યો અને આખરે આ જગ્યા 4થી માર્ચ 1898ના રોજ સ્વામીજીના ચિલિયન અંગ્રેજ શિષ્યા ફ્રાન્સિસ હેનરીટા મુલરે આપેલ ₹39,000ના દાનની મદદથી પ્રાપ્ત કરવામાં આવી. 7 એકરની આ જમીન નીલાંબર બાબુના ઉદ્યાનથી ઉત્તરમાં માત્ર 1 ફરલાંગ દૂર હતી. નવી જગ્યાએ બાંધકામની દેખરેખ હરિપ્રસન્ન સ્વામી વિજ્ઞાનાનંદ રાખતા. વસવાટ માટે 2 ઓરડાવાળી 2 માળની ઇમારત બનાવવામાં આવી, જેમાં ગંગા નદી તરફના વરંડા દ્વારા ઉત્તર દિશાના અને દક્ષિણ દિશાના બંને ઓરડાઓને જોડવામાં આવ્યા. ઇમારતની આસપાસ કેટલાક વૃક્ષો રોપવામાં આવ્યા. આ વૃક્ષોમાં સ્વામીજીનું કેરીનું વૃક્ષ તરીકે જાણીતું એક આંબાનું વૃક્ષ પણ સામેલ છે. જમીનની દક્ષિણ તરફ અને સ્વામીજીના ઓરડાની વાયવ્ય દિશામાં ઊભેલા દેવદારુ કે પેગોડા વૃક્ષ મઠના 125 વર્ષના ઇતિહાસના મુખ સાક્ષી છે. સ્વામી વિજ્ઞાનાનંદનું કાર્ય હતું મુખ્ય ભવનમાં ફેરફાર કરી ઉપરના ભાગે કેટલાક વધુ ઓરડાઓ તેમજ દક્ષિણ દિશામાં એક ઓરડો બનાવવાનો. આ દક્ષિણ દિશાના ઓરડામાં સ્વામીજીએ પોતાના જીવનના છેલ્લા કેટલાક વર્ષો પસાર કર્યા હતા. મઠને અહીં સ્થાનાંતરિત કરવામાં આવે તે પહેલાં મંદિર માટે સેવા આપવા ઉપરના થોડા ઓરડાઓ અને રસોડા, ભંડાર અને ભોજનશાળા માટે નીચે થોડા ઓરડાઓ સાથેનું બીજું મકાન બાંધવું પડ્યું હતું. 1901માં બેલુર મઠમાં સૌ પ્રથમ વખત દુર્ગા પૂજાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો. દુર્ગા પૂજાના 4 કે 5 દિવસ પહેલાં સ્વામી બ્રહ્માનંદને મા દુર્ગા દક્ષિણેશ્વરથી ગંગા નદી પસાર કરી મઠના ચોગાનમાં આવેલ એક બીલીના વૃક્ષ પાસે ઊભા રહ્યા તેવું દર્શન થયું. સ્વામીજીને પણ મઠમાં દુર્ગા પૂજાના ઉત્સવનું દર્શન થયું. મા દુર્ગાની પૂજા ચોકસાઈપૂર્વક સંબદ્ધતા સાથે આધ્યાત્મિક નિર્દેશો પ્રમાણે કરવામાં આવી. પૂજાના દિવસો દરમિયાન ગરીબોને ઉત્તમ ભોજન પીરસવામાં આવ્યું. આ ઉજવણીના પરિણામ સ્વરૂપ આસપાસના હિન્દુ લોકોને ખાતરી થઈ ગઈ કે બેલુર મઠના સંન્યાસીઓ ખરે જ હિન્દુ હતા. તે વર્ષે લક્ષ્મી પૂજા અને કાલી પૂજા પણ ઉજવવામાં આવી અને આ પરંપરા આજે પણ બેલુર મઠમાં ચાલુ છે. $1899માં
બેલુર મઠમાં પ્રથમવાર શ્રી રામકૃષ્ણની જન્મ જયંતિનો ઉત્સવ મનાવવામાં આવ્યો. શ્રી રામકૃષ્ણની હયાતીમાં પણ દક્ષિણેશ્વરમાં કેટલાક ભક્તોએ 1881માં આ પવિત્ર દિવસની ઉજવણીનો આરંભ કર્યો હતો. 1897માં સ્વામી યોગાનંદે શ્રી માની જન્મતિથિના દિવસે હવન અને પૂજાનું આયોજન કર્યું હતું. 1920માં શ્રી માના દેહત્યાગ પછી બેલુર મઠ અને બાગ બજારમાં આવેલ શ્રી માના ઘરે ઉત્સવ કરવામાં આવે છે. 1921માં આ શુભ દિવસે બેલુર મઠ ખાતે શારદા દેવીનું મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું. 4 જુલાઈ 1902ના દિવસે પોતાની દિનચર્યાના તમામ કાર્ય આટોપી સંધ્યાકાળે સ્વામીજી ધ્યાનમાં બેઠા અને સમાધિ અવસ્થામાં જ દેહત્યાગ કર્યો. 1903માં જાન્યુઆરીની 20મી તારીખે પહેલીવાર બેલુર મઠ ખાતે સ્વામીજીની જન્મજયંતિ ઉજવવામાં આવી. 1905માં 20મી જાન્યુઆરીના દિવસે કોલકાતાની વિવેકાનંદ સોસાયટીએ બેલુર મઠના ચોગાનમાં એક વિશાળ સભાનું આયોજન કર્યું, જેમાં રવિન્દ્રનાથ ટાગોર મુખ્ય વક્તા હતા. ઉત્સવના દિવસે ખાસ કરીને દુર્ગા પૂજા, કાલી પૂજા અને શ્રી રામકૃષ્ણ, શ્રી મા શારદા દેવી અને સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના દિવસે બેલુર મઠ તેમજ રામકૃષ્ણ મિશનના તમામ કેન્દ્રોમાં ખાસ આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં હજારો ભક્તો સ્વયંભૂ રીતે ભાગ લે છે. સંન્યાસીઓ દ્વારા આધ્યાત્મિક વિષયો પર વાર્તાલાપો અને ચર્ચાઓ દ્વારા બીજા પ્રકારે પણ આધ્યાત્મિક સેવાઓ પ્રદાન કરવામાં આવે છે. ભક્તોના લાભ માટે કેન્દ્રોમાં શિબિર તેમજ ધાર્મિક મેળાવડાનું પણ આયોજન કરવામાં આવે છે. ઘણા કેન્દ્રોમાં યુવાનો માટે આનંદ પ્રમોદ, આધ્યાત્મિક અને સેવા વિષયક પ્રવૃત્તિઓ પણ ચલાવવામાં આવે છે. વેદાંત, શ્રી રામકૃષ્ણ, શ્રી મા શારદા દેવી અને સ્વામીજીના જીવન અને ઉપદેશો, આધ્યાત્મિકતા અને વિશ્વના વિવિધ ધર્મ વિષયક પુસ્તકો આધ્યાત્મિક સાધકોની અપાર મદદ માટે ભારતની મુખ્ય ભાષાઓમાં તેમજ અન્ય દેશોની ભાષાઓમાં 18 જેટલા પ્રકાશન કેન્દ્રો દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. બધા કેન્દ્રોમાં ઉત્સવોમાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાય છે. દરેક ઉત્સવોમાં ખીચડી પ્રસાદનું વિતરણ એ અભિન્ન ભાગ છે. કોઈ ભક્ત પ્રસાદ ગ્રહણ કર્યા વિના પાછા ન જાય તે માટે સંન્યાસીઓ સજાગ રહે છે. આ હેતુ માટે રસોઈઘર આધુનિક સુવિધાઓથી સજ્જ છે. રામકૃષ્ણ મિશનમાં પીરસાતો ખીચડી પ્રસાદ સ્વાદમાં અજોડ છે. ખરેખર તો એ પવિત્ર વાતાવરણને કારણે વધુ સ્વાદિષ્ટ બને છે. ધનિકમાં ધનિક અને ગરીબ લોકો એક સાથે બેસીને પ્રસાદ ગ્રહણ કરે છે. સેવામાં રહેલી આવી સેવા ભાવના અને ભક્તિ વિલક્ષણ છે. ખીચડી ઉપરાંત તેઓ પાયસ પણ પીરસે છે, જેનો સ્વાદ પણ અદ્ભુત છે. ચોથી જુલાઈ 1902ના રોજ દેહત્યાગ કરતાં પહેલાં સ્વામીજીની મનોકામના હતી કે બેલુર મઠ અને રામકૃષ્ણ મિશનમાં વૈદિક અભ્યાસ શરૂ થાય. તેમનું સ્વપ્ન સાકાર કરવા શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને વૈદિક જ્ઞાન આપવા માટે બેલુર મઠમાં 1993માં વેદ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. પ્રાચીન ગુરુકુળની જેમ આ વિદ્યાલય પણ સંપૂર્ણ નિવાસી શાળા છે, જેમાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. વ્યાકરણ, કવિતાઓ, પ્રવચનની રૂપરેખા, આધ્યાત્મિકતા, તત્વજ્ઞાન, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિશાળ શ્રેણીના વિષયો અહીં શીખવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદે 1897માં મિશનની સ્થાપના કરી અને માત્ર 5 વર્ષ પછી 1902માં તેઓએ નશ્વર દેહનો ત્યાગ કર્યો. તેથી સ્વાભાવિક રીતે જ કોઈને આશ્ચર્ય થાય કે 120 વર્ષના આ લાંબા સમયગાળા પછી આ એ જ રામકૃષ્ણ મિશન છે. વૈચારિક રીતે અમે તેમાં લેશમાત્ર ફેરફાર કર્યો નથી. અમે એ જ ભાવનાથી સેવા કાર્યો કરી રહ્યા છીએ, પણ બાહ્ય રીતે ચોક્કસ જ ફેરફાર થયો છે, પરંતુ એ પણ સારા માટે જ થયો છે. આ 125 વર્ષમાં અમારા સેવા કાર્યોમાં અમે સંખ્યા અને કદની દ્રષ્ટિએ વિસ્તર્યા છીએ. રામકૃષ્ણ મિશનની સ્થાપના પછી તરત જ સ્વામીજીએ આ સંસ્થા યોગ્ય દિશામાં કાર્ય કરવાનું ચાલુ રાખે અને શ્રી રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના પ્રિય સપનાને આત્મસાત કરે તે સુનિશ્ચિત કરવામાં અમને માર્ગદર્શન આપે તેવા સંન્યાસીઓ માટેના નિયમો બનાવ્યા.
ઠાકોરના તત્વજ્ઞાનને ધ્યાનમાં રાખી સ્વામી વિવેકાનંદ વિવિધ ધર્મસ્થાનોની મુખ્ય લાક્ષણિકતાઓને મૂર્ત સ્વરૂપ આપે તેવું શ્રી રામકૃષ્ણનું એક મંદિર બેલુર મઠમાં બનાવવા માગતા હતા. તેમણે આ મંદિરની સંરચનાની કલ્પના કરી અને સ્વામી વિજ્ઞાનાનંદ તેના શિલ્પી બન્યા. આ મંદિરની સંરચના શિલ્પની દ્રષ્ટિએ બધા ધર્મોની સંવાદિતાનું સૂચક છે, કારણ કે હિન્દુ ધર્મ, ઇસ્લામ ધર્મ અને ખ્રિસ્તી ધર્મના પ્રધાન તત્વને તેમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. અને જો જુદી જુદી જગ્યાએથી જોવામાં આવે તો મંદિર, મસ્જિદ અને ચર્ચ જેવું લાગે છે. તેથી તે ભારતીય ધર્મની વિવિધતાનું પ્રતીક છે તેમ શ્રી રામકૃષ્ણ જેમાં માનતા હતા તે સાર્વત્રિક સત્ય વિદિત કરે છે. મંદિરના મુખ્ય પ્રવેશદ્વારમાં એક રવેશ છે જે બૌદ્ધ ધર્મના સાંચીના સ્તૂપ તેમજ અજંતાની ગુફાઓના મુખ્ય પ્રવેશદ્વાર જેવું બનાવવામાં આવ્યું છે. પ્રવેશદ્વારની ઉપરના ભાગનું બાંધકામ દક્ષિણ ભારતના ઊંચા પ્રભાવશાળી મિનાર જેવું છે. મંદિરની અંદરની બારીઓ અને રવેશ ઉત્તર ભારતની રાજપૂત અને મોગલોની શૈલીમાં છે. મધ્યમાં આવેલ ગુંબજ ફ્લોરેન્સના દેવળના ગુંબજ જેવો બનાવવામાં આવ્યો છે. ગર્ભગૃહ શ્રી રામકૃષ્ણના આદર્શને અનુરૂપ શાંત અને તેજસ્વી છે અને કોઈ પણ અલંકૃત શણગારથી રહિત છે. શ્રી રામકૃષ્ણ સફેદ આરસમાં શિલ્પકારી કરેલ પૂર્ણ ખીલેલા કમળના ફૂલ પર બિરાજિત છે. આ મંદિર દેખીતી રીતે જ પથ્થરમાં કંડારાયેલી સંવાદિતા છે. વેદીની આગળ ડાબી બાજુ અને જમણી બાજુ પ્રખ્યાત કલાકાર નંદલાલ બોઝે નિર્માણ કરેલ હંસનું શિલ્પકામ છે. મંદિરનું ભૂમિપૂજન શ્રી રામકૃષ્ણની જન્મતિથિએ 13મી માર્ચ 1926ના રોજ સ્વામી શિવાનંદના વરદ હસ્તે થયું. આર્થિક તંગીના કારણે નિર્માણ કાર્ય ભક્તિ અને અન્નપૂર્ણા તરીકે જાણીતા સુશ્રી હેલન રૂબેલ અને શ્રીમતી અન્ના વોર્સેસ્ટરની નોંધપાત્ર આર્થિક સહાય બાદ 5 વર્ષ પછી શરૂ કરવામાં આવ્યું. મંદિર 14મી જાન્યુઆરી 1938ના દિવસે ખુલ્લું મૂકવામાં આવ્યું. ત્યારના પરમાધ્યક્ષ સ્વામી વિજ્ઞાનાનંદે શ્રી રામકૃષ્ણના દેહાવશેષોનો કળશ જૂના મંદિરથી લાવી અહીં સ્થાપિત કર્યો. તે દિવસથી રોજ અસંખ્ય લોકો આ મંદિરની મુલાકાતે આવે છે અને તેમની પીડા અને મુશ્કેલીઓ શ્રી રામકૃષ્ણ સમક્ષ વ્યક્ત કરી તેમના આશીર્વાદ મેળવે છે. તેઓ માનસિક શાંતિ અને આધ્યાત્મિક પ્રેરણા મેળવી પરત ફરે છે. સંવાદિતા માત્ર રામકૃષ્ણ મંદિરના સ્થાપત્યમાં જ નહીં, સંધ્યા આરતીના ગાનમાં પણ જોવા મળે છે. જ્યારે બેલુર મઠના મંદિરના પ્રાંગણમાં ઘંટારવ અને શંખનાદ દ્વારા સંધ્યાકાળના આગમનની ઘોષણા થાય ત્યારે સંન્યાસીઓ અને ભક્તો નાટ મંદિરમાં એકત્ર થઈ શ્રી રામકૃષ્ણની આરાધના કરે છે. એ વખતે આરોહ અવરોહ સાથે છંદોબદ્ધ સ્તુતિમાં ખંડન ભવબંધન જગવંદન વંદિતો માય, ઓ બંધનોને તોડનાર, અમે તમારું પૂજન કરીએ છીએ. આ સુરો પવિત્ર ગંગા નદીના પ્રવાહ સાથે વહેતા થાય છે. સ્વામીજીએ શ્રી રામકૃષ્ણની જન્મતિથિએ 1898માં સાંધ્યા આરતીની પોતે જ રચના કરી અને સ્વરબદ્ધ કરી હતી તેમજ ગાઈ હતી. આ સંધ્યા આરતી માત્ર શુદ્ધ યમન રાગ પર આધારિત નથી. વધુમાં એ ઉત્તર અને દક્ષિણ ભારતીય શૈલીમાં વિવિધ તાલમાં ગવાતા જુદા જુદા રાગનું પરંપરાગત સંયોજન માત્ર નથી. આધુનિક સંગીત અને પાશ્ચાત્ય સંગીતની જેમ અહીં કેટલાક વિદેશી સુરોનો ઉર્જા આપવા અને ધ્યાન આકર્ષિત કરવા માટે સુંદર સુસંવાદિત રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. તેથી આ એક મૂળભૂત રીતે વૈશ્વિક મધુર સંગીત છે. શ્રી રામકૃષ્ણના જીવને રામકૃષ્ણ મઠ અને મિશનને વિચારધારા પૂરી પાડી છે. એટલું જ નહીં, પરંતુ મઠ અને મિશન બંનેની માતૃ સંસ્થા રામકૃષ્ણ સંઘને અસ્તિત્વમાં લાવવા અને સંગઠનાત્મક આકાર આપવામાં પણ સૌથી સક્રિય ભૂમિકા ભજવી છે. શિકાગો વિશ્વ ધર્મ સભામાં ભાગ લેવા માટે સ્વામી વિવેકાનંદ ગયા એની પહેલા તેમણે સમસ્ત ભારતનું પરિભ્રમણ કર્યું હતું, જેમાં સૌથી વધુ સમય એમણે ગુજરાતમાં ગાળ્યો હતો. એ ગુજરાતનું ગૌરવ છે. અને એમણે જે વિચારોના બીજ વાવ્યા હતા
એના ફળરૂપે એક વિશાળ વટવૃક્ષ રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાનું થયું છે. અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના 6 ઔપચારિક સેન્ટર્સ અને 10 અનૌપચારિક સેન્ટર્સ આવી રીતે એ વટવૃક્ષ રૂપે પરિણમ્યું છે. સૌથી પહેલું સેન્ટર પ્રારંભ થયું રાજકોટમાં 5મી માર્ચ 1927ના રોજ મોરબીના ઉતારામાં એનો પ્રારંભ થયો. 5 ઓક્ટોબર 1935ના રોજ આશ્રમનું સ્થાનાંતરણ વર્તમાન સ્થળે થયું. 6 એપ્રિલ 1979ના રોજ નવા મંદિરનું પ્રતિષ્ઠા સમારોહ ધામધૂમથી ઉજવાયો. અત્યારે રામકૃષ્ણ આશ્રમ રાજકોટની અનેક પ્રવૃત્તિઓ ચાલે છે, જેમાં વિવેકાનંદ બુક વર્લ્ડ, પ્રકાશન વિભાગ, વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન કલ્ચર, મેડિકલ સેન્ટર જેના અંતર્ગત આંખની હોસ્પિટલ, હોમિયોપેથી, આયુર્વેદિક, ફિઝિયોથેરાપી, સેરેબ્રલ પાલ્સી વગેરે વિભાગો છે. મોબાઈલ મેડિકલ યુનિટ છે. આપત્તિઓ વખતે ઘણા રાહત કાર્યો થાય છે. 1994માં 12મી ફેબ્રુઆરીના રોજ લીંબડી સેન્ટરનો પ્રારંભ થયો, જે ઐતિહાસિક ટાવર બંગલામાં સ્વામી વિવેકાનંદજીએ લીંબડીના ઠાકોર સાહેબ યશવંતસિંહજીના અતિથિ રૂપે નિવાસ કર્યો હતો, જે રાજ પરિવારે રામકૃષ્ણ પ્રાર્થના મંદિરને 1971માં સોંપી દીધો હતો. તે રામકૃષ્ણ મિશન સોંપવામાં આવ્યો અને આવી રીતે રામકૃષ્ણ મિશનના સેન્ટરનો પ્રારંભ થયો. 12મી જાન્યુઆરી 1997ના રોજ જે ઐતિહાસિક ભોજેશ્વર બંગલામાં સ્વામી વિવેકાનંદજી નિવાસ કર્યો હતો, તત્કાલીન એડમિનિસ્ટ્રેટર શંકર પાંડુ પંડિતના અતિથિ રૂપે એ ગુજરાત સરકારે રામકૃષ્ણ મિશનને સોંપી દીધો સ્મૃતિ મંદિર બનાવવા માટે, અને ત્યાં એક નવા સેન્ટરનો પ્રારંભ થયો. 18 એપ્રિલ 2005ના રોજ જે ઐતિહાસિક દિલારામ બંગલામાં સ્વામી વિવેકાનંદજી નિવાસ કર્યો હતો, તત્કાલીન વડોદરાના દિવાન મણિભાઈ જસભાઈના અતિથિ રૂપે એ બંગલો ગુજરાત સરકારે સોંપી દીધો રામકૃષ્ણ મિશનને સ્મૃતિ મંદિર બનાવવા માટે, અને આવી રીતે વડોદરા સેન્ટરનો પ્રારંભ થયો. 30મી મે 2018ના રોજ અમદાવાદ સેન્ટરનો પ્રારંભ થયો અને 29 મે 2022ના રોજ ભુજ સેન્ટરનો પ્રારંભ થયો. ટૂંક સમયમાં આદિપુરનું સેન્ટર પણ એફિલિએટ થશે. અને આ સિવાય ધરમપુર, જુનાગઢ, કીમ, સુરત, ઉપલેટા, ધાણેટી, જામનગર, અંજાર વગેરે અનેક સ્થળોએ ભક્તો વિવિધ સેવા પ્રવૃત્તિઓ કરે છે, જેને ગુજરાત રામકૃષ્ણ વિવેકાનંદ ભાવ પ્રચાર પરિષદના અંતર્ગત એમને માર્ગદર્શન આપવામાં આવે છે. આવી રીતે અનેક પ્રવૃત્તિઓ ગુજરાતના વિવિધ કેન્દ્રો દ્વારા થઈ રહી છે અને શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. શ્રી રામકૃષ્ણનો મૂળભૂત સિદ્ધાંત સમાવિષ્ટ કરવું એવો હતો. તેઓએ કહ્યું હતું કે તમામ ધર્મો સત્ય છે અને તે બધા એક જ લક્ષ્ય તરફ દોરી જાય છે. તેમણે પોતાના જીવનમાં તમામ ધર્મોની સાધના કરી હતી. શ્રી રામકૃષ્ણે સ્વામી વિવેકાનંદને બતાવ્યું કે આ સંવાદિતાનું જીવનના ધાર્મિક અથવા આધ્યાત્મિક સ્તરે જ નહીં, પરંતુ સામાન્ય રોજિંદા જીવનમાં પણ આચરણ કરી શકાય છે. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની ઉત્પત્તિ અને વિકાસ એ દૈવી ઉત્પત્તિનો એક કિસ્સો છે, જેમાં શ્રી રામકૃષ્ણે સૌથી નિર્ણાયક અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શ્રીમાં શારદા દેવી, સ્વામી વિવેકાનંદ અને તેમના સંન્યાસી અને ગૃહસ્થ ગુરુભાઈઓએ પણ અગત્યની વિવિધ ભૂમિકા ભજવી હતી. છેલ્લા 125 વર્ષથી શ્રી રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ દ્વારા કાર્ય કરી રહેલા સ્વામી વિવેકાનંદના અદ્રશ્ય હસ્ત દ્વારા શ્રી રામકૃષ્ણના તત્વચિંતન અને આધ્યાત્મિક દ્રષ્ટિનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને ગંગા આ બધાની મુખ સાક્ષી બની રહી છે.